નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખ નિર્ધારિત થઈ ગઈ છે. પરીક્ષા પ્રિલિમ પરીક્ષાની તારીખ નિર્ધારિત થઈ ગઈ છે અને આ પ્રિલિમની પરીક્ષા ઈ તારીખે જ લેવામાં આવશે. એમાં જે સૌથી મહત્વનો પ્રશ્ન હતો વિભાગ 1 માટે કે સાહેબ વિભાગ 1 માટેના કંઈક એવું આયોજન કરો, કંઈક એવું અમને બ્રહ્માસ્ત્ર આપો જેવું તમે ટેટ 1ના વિદ્યાર્થીઓને આપ્યું હતું. બસ એ જ બ્રહ્માસ્ત્ર લઈને આજે હું તમારી સમક્ષ આવ્યો છું. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં જે બ્રહ્માસ્ત્ર છે વિભાગ 1 માટે, એના માટેના બ્રહ્માસ્ત્રની આજે ચર્ચા કરવાની છે. આટલું કરો ને એટલે પ્રિલિમ્સ તો તમે આસાનીથી પાસ થઈ જ જશો, બરાબર છે. પણ શું છે આ બ્રહ્માસ્ત્ર, એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે બ્રહ્માસ્ત્રની ચર્ચા કરતા પહેલા જે આપણી પરંપરા છે એ મુજબ કંઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા આપણે યાદ કરવા પડે. કોને? તો કે પ્રથમ પૂજનીય દેવ એટલે કે ગણપતિજી મહારાજને કે વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ સાથે વિદ્યાની દેવી માં સરસ્વતીને પણ આપણે યાદ કરવા પડે કે સરસ્વતી મહાભાગે વિદ્યા કમલ લોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમોસ્તુતે. હે મહાભાગ્યવતી જ્ઞાનદાત્રી જ્ઞાન રૂપા કમલ કે સમાન विशाल नेत्र वाली माँ सरस्वती मुझे विद्या दो, मैं आपको नमस्कार करता हूँ. હવે આ જે આખી વસ્તુ જે છે એ શું છે તો કે આપણે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે વિભાગ 1 માટે આપણે બ્રહ્માસ્ત્રની ચર્ચા કરવાની છે. તો એની પહેલા આપણે અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ કરીએ કે ટાટ સેકન્ડરીમાં આજ સુધીમાં જે આ પ્રશ્નો પૂછાયેલા છે કે મનોવિજ્ઞાન કેટલા માર્કનું હતું, 12, 14, 18, 19, 23. ગુજરાતી કેટલા માર્કનું હતું, ઇંગ્લિશ કેટલા માર્ક્સનું છે, રીઝનિંગ કેટલા માર્ક્સનું હતું, જીકે કરંટ કેટલા માર્ક્સનું હતું. આનું આખું એનાલિસિસ તમે જોઈ લો, બરાબર. આ ઉપરાંત દરેક વિષયમાં એમાં જે છેલ્લે જે પેપર આપણો લેવાનો 4/6/2023 રોજ, આ પેપરની અંદર પણ જે મનોવિજ્ઞાન હતો, આ મનોવિજ્ઞાનની અંદર વર્તમાન શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કેળવણી, શિક્ષણના વાદ, તત્વચિંતકોના મતે શિક્ષણ, બુનિયાદી શિક્ષણ, અધ્યયન, પછી વ્યક્તિગત ભિન્નતા, બુદ્ધિ, અધ્યયન પદ્ધતિ, અભિક્રમિત અધ્યયન, પછી વિશિષ્ટ બાળકો, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, ક્રિયાત્મક સંશોધન, ટેકનોલોજી અને શિક્ષણ, બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ, શિક્ષણમાં આંકડાશાસ્ત્ર, આ બધાનો સમન્વય કરી આપણે 39 ક્વેશ્ચન જે છે એ આની અંદર પૂછાયા હતા. એવી રીતે ગુજરાતીમાં પણ સેમ વસ્તુ છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, સંધિ, શબ્દ સમૂહ, અનેકાર્થી, સમાસ, ક્રિયા વિશેષણ, અલંકાર, વિરામચિહ્ન, વાક્યના પ્રકારો અને વાક્ય શુદ્ધિ. આ સાથે જીકે કરંટનું પણ એનાલિસિસ આપણે જોઈ લઈએ કે બંધારણ છે, સાહિત્ય છે, રમતગમત છે, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, પ્રથમ વ્યક્તિ અને કમ્પ્યુટર છે. ઇંગ્લિશમાં પણ આપણે જોઈ લઈએ, કંજક્શન પૂછાયા હતા, આર્ટિકલ, ગુજરાતીમાં અંગ્રેજીનું ટ્રાન્સલેશન હતું, પ્રોનાઉન્સ હતા, પાર્ટ્સ ઓફ સ્પીચ, સિનોનિમ્સ, એક્ટિવ, પેસિવ, એન્ટોનિમ્સ, ક્વેશ્ચન ટેગ, પ્રિપોઝિશન, ટેન્સ, WH ક્વેશ્ચન અને સ્પેલિંગ ટેસ્ટ. રીઝનિંગમાં કયા પોર્શન હતા તો કે શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, સંકેતો, ચિહ્નો, ખૂટતી સંખ્યા, ભૌમિત એક આકારની ગણતરી, ઘડિયાળ, સમસંબંધ, શબ્દ નિર્માણ, કેલેન્ડર, દિશાંતર, આકૃતિને લગતા પ્રશ્નો. આ બધા થઈને જે છે એ આ બધા પ્રશ્નો પૂછાણા. હવે તમને એમ થાય કે સાહેબ તમે કેમ આ વસ્તુ લઈને આવો છો? આ તો હજી ટાટ સેકન્ડરીની વાત કરી, હાયર સેકન્ડરીનું પણ એનાલિસિસ જોઈ લઈએ, પછી હું તમને કહું કે શું કામ આ વસ્તુ જે છે એ હું તમને કહું છું. તો જો મનોવિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ, જીકે, દરેકનું કેટલા કેટલા માર્ક્સનું પોર્શન જે છે એ અહીંયા આપેલું છે. એમાં પણ આપણે જે 6/8/2023 રોજ જે પેપર લેવાનો, આ પેપરની અંદર કયા કયા પ્રશ્નો હતા ને એની મનોવિજ્ઞાનમાં વર્તમાન શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કેળવણી, વાદ, તત્વચિંતકોના મતે શિક્ષણ, શૈક્ષણિક સંસ્થા, દૂરવર્તી શિક્ષણ, શિક્ષણના પંચો, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શૈક્ષણિક મનોવિજ્ઞાન, અધ્યાપન પદ્ધતિ છે, વૃદ્ધિ વિકાસ છે, બુદ્ધિ છે, અધ્યયન છે, બચાવ પ્રયુક્તિ છે, પ્રેરણા છે, વ્યક્તિત્વ, રસ, ધ્યાન, અભિયોગ્યતા, મૂલ્યાંકન, બ્લૂમનું વર્ગીકરણ, ટેકનોલોજીમાં શિક્ષણ અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ. આમાં સાથે ગુજરાતીમાં પણ જોઈ લઈએ, સમાનાર્થી, જોડણી, સંધિ, અનેકાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિભક્તિ, નામયોગી, રૂઢિપ્રયોગ, વાક્યના પ્રકારો, વિરામચિહ્ન, વાક્ય શુદ્ધિ અને સાહિત્ય. એવી રીતે જીકે કરંટમાં જોઈએ તો બંધારણ, વિજ્ઞાન, ઇતિહાસ, રમતગમત, દિવસો અને કરંટ, એમ કરીને 10 ક્વેશ્ચન હતા. ઇંગ્લિશમાં પણ જોઈએ, વોકેબ્યુલરી હતી, કંજક્શન, ક્વેશ્ચન ટેગ, ટેન્સ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને કન્ડિશનલ સેન્ટેન્સ. તો આ બધી બાબતો જે છે એ આપણે સમજ્યા.
હવે આમાંથી પાછું રીઝનિંગ એક બાકી છે. રીઝનિંગમાં શ્રેણી, કેલેન્ડર, ખૂટતી સંખ્યા, ક્રમ કસોટી, દિશાંતર, શબ્દ નિર્માણ, સમસંબંધ, સામાન્ય બુદ્ધિમત્તા સાથે વેન આકૃતિનો પ્રશ્ન હતો, ભૌમિતિક આકારની ગણતરી, કોયડા કસોટી અને તાર્કિક વિધાનવાળા પ્રશ્નો. આ બધી વસ્તુ તમને બતાડવાનું રીઝન શું છે? કારણ કે જે બ્રહ્માસ્ત્ર જે છે ને આની ઉપરથી તૈયાર થયું છે. તમને એમ થાય કે સાહેબ આ તો બધું અમને ખ્યાલ છે, તો નવું શું? બ્રહ્માસ્ત્ર શું? તો જે મેં બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યું છે એ આના બેઝ ઉપર તૈયાર કર્યું છે. તો સૌથી પહેલા તો તમને ખ્યાલ છે કે પ્રાથમિક પરીક્ષા માટે સૌથી વધારે મહત્વનું શું છે? તો કે પ્રેક્ટિસ. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી બધી જ વસ્તુ નકામી છે. પ્રેક્ટિસ પણ કેવી પ્રેક્ટિસ? તો કે એકદમ પરફેક્ટ પ્લાનિંગ મુજબની પ્રેક્ટિસ. તો આ પ્લાનિંગ મુજબની પ્રેક્ટિસ જે છે ને એમાં તમને આ બ્રહ્માસ્ત્ર તમને ખૂબ જ કામ લાગશે. હવે આ બ્રહ્માસ્ત્રની વાત કરીએ, આપણને એમ થાય સાહેબ ક્યારના બ્રહ્માસ્ત્ર કરે, તો છે શું? તો સ્માર્ટ બ્રહ્માસ્ત્ર, ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું છે આ બ્રહ્માસ્ત્ર. વિભાગ 1 માટે 21 મોડલ પેપરો, 21 મોડલ પેપર એના OMR શીટ સાથે, જેમાં અત્યાર સુધી લેવાયેલ તમામ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીના પેપરોનું એનાલિસિસ કરી એની બ્લુપ્રિન્ટના આધારે તૈયાર કરાયેલા મોસ્ટ IMP પ્રશ્નોનો સંગ્રહ. તમને મેં જે સ્ટાર્ટિંગમાં દેખાડ્યું એવા અત્યાર સુધીના તમામ પેપરો, તમામ પેપરોના સબ ટોપિક, ઈ ટોપિકનું વેઇટેજ અને એના આધારે તૈયાર કરાયેલું આખું જે પ્રશ્નપત્ર જે છે એ. આ જે શું કામ જરૂરી છે તમને આખું સમજાવું કે બ્લુપ્રિન્ટના આધારે તૈયાર થયેલું છે. ગત પરીક્ષાની અંદર જેટલું એનાલિસિસ કરાયેલું હતું એ બધું એનાલિસિસના આધારે. તો તમને એમ થાય એનાલિસિસ એટલે કેવું? તમને દેખાશે નહીં, પણ આમનામ તમે જોઈ લો કે આ વસ્તુ એટલે શું? તો કે આ મેં 20 મોડેલ પેપર તૈયાર કર્યા. આ બ્લુપ્રિન્ટ તમને બતાવું છું, સમજજો. થોડુંક વિઝિબલ નહીં હોય, બટ અહીંયા આગળ મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ છે. તો મનોવિજ્ઞાનની અંદર આ ઉપર લખ્યું છે ને એ પેપર નંબર છે. એટલે વર્તમાન શિક્ષણ જે છે ને, પહેલો ટોપિક છે વર્તમાન શિક્ષણ. તો દરેક પેપરમાં વર્તમાન શિક્ષણનું વેઇટેજ એવી રીતે રાખ્યું છે અને એ પ્રમાણે ટોટલ 81 પ્રશ્ન. એટલે કે દરેક પેપરમાં, પહેલા પેપરમાં 5, 4, 3, 3, 4, 6, 5, 4 આવી રીતે ટોટલ 81 પ્રશ્નો જે છે ને એ તૈયાર કર્યા છે. એક પણ ક્વેશ્ચન રિપીટ નહીં હોય એની હું ખાતરી આપું છું. કારણ કે મેં પહેલા આમ 81 પ્રશ્ન વર્તમાન શિક્ષણના મેં બનાવી નાખ્યા, પછી એને એક પેપરમાં મૂક્યા. એવી રીતે NEPના પ્રશ્નો, કેળવણીના વિવિધ વાદ, તત્વચિંતકોના મતે શિક્ષણ, શૈક્ષણિક સંસ્થા દૂરવર્તી શિક્ષણ, પંચો, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શૈક્ષણિક મનોવિજ્ઞાન, અધ્યાપન પદ્ધતિ, વૃદ્ધિ વિકાસ, બુદ્ધિ, અધ્યયન, બચાવ, પ્રયુક્તિ, પ્રેરણા, વ્યક્તિત્વ, રસ, ધ્યાન, અભિયોગ્યતા, મૂલ્યાંકન, બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ, ટેકનોલોજી, શિક્ષણ, આંકડાશાસ્ત્ર, મનોવલણ, મનોભાર, સ્મૃતિ, વર્ગ વ્યવહાર, અભિક્રમિત અધ્યયન, બંધારણમાં શિક્ષણ ને ક્રિયાત્મક શિક્ષણ. આવા ટોટલ 30 ટોપિક. ઓલામાં તો ઓછા ટોપિક હતા, પણ મેં બધામાંથી એક બબ્બે કરી અને ટોટલ 830 પ્રશ્ન, ખાલી મનોવિજ્ઞાનના ટોટલ 830 પ્રશ્ન જે આખા 21 મોડેલ પેપરમાં મુકાશે. આ 20 મોડેલ પેપર છે, બટ 21મું મોડેલ પેપર મેં હમણાં તૈયાર કર્યું. કયું? તો કે હમણાં જે AEIની પરીક્ષા લેવાની, એ પરીક્ષાના આધારે એક 21મું મોડેલ પેપર તૈયાર કર્યું. અહીંયા આગળ ગુજરાતીમાં પણ સેમ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, અનેકાર્થી, કહેવત, જોડણી, સંધિ, વિરામચિહ્ન, અલંકાર, છંદ, સમાસ, વાક્યના પ્રકાર, વાક્ય શુદ્ધિ, વિભક્તિ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, નામ, વર્ણ વ્યવસ્થા, ધ્વનિ શ્રેણી, સર્વનામ, સાહિત્ય, એમ કરીને ટોટલ 309 પ્રશ્ન. આ 20 મોડેલ પેપરનું છે, 21મું અલગ છે. આ યાદ રાખજો ખાસ, બરાબર? એવી રીતે આખું ઇંગ્લિશનું છે, ટેન્સ, પ્રોનાઉન્સ, કંજક્શન, ક્વેશ્ચન ટેગ, એક્ટિવ પેસિવ, પાર્ટ્સ ઓફ સ્પીચ, કન્ડિશનલ સેન્ટેન્સ, ટ્રાન્સલેશન, સ્પેલિંગ ટેસ્ટ, વોકેબ્યુલરી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, નોન ફાઇનાઇટ્સ, નાઉન એન્ડ જેન્ડર. એના ટોટલ 289 પ્રશ્ન. એવી રીતે રીઝનિંગ છે, શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, કેલેન્ડર, લોહીના સંબંધ, ભૌમિતિક આકારની ગણતરી, સમસંબંધ, ખૂટતી સંખ્યા, મૂળાક્ષર કસોટી, વેન આકૃતિ, સંકેતો ચિહ્ન, દિશા અંતર, નોન વર્બલ, સામાન્ય બુદ્ધિમત્તા કસોટી અને ક્રમ કસોટી, એમ કરીને ટોટલ 300 પ્રશ્ન. એટલે કે એનો સીધો મતલબ થયો એક પણ ક્વેશ્ચન રિપીટ નહીં હોય. જીકે કરંટમાં સેમ વસ્તુ. જીકે કરંટના 269 પ્રશ્ન. ટોપિક બધા બંધારણ, સાહિત્ય, રમતગમત, વિજ્ઞાન, વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, અગત્યના દિવસો, ભૂગોળ, કોમ્પ્યુટર, સ્માર્ટ, કન્ફ્યુઝન પોઈન્ટ, સ્ટેટિક જીકે ગુજરાત, સ્ટેટિક જીકે ભારત, સ્ટેટિક જીકે વિશ્વ, એમ કરીને 269 પ્રશ્ન. કેટલું પરફેક્ટ પ્લાનિંગથી બનાવ્યું છે.
આ 21 મોડેલ પેપર, આમ તો 20 નહીં પણ 21 મોડેલ પેપર જે છે ને એની આપણે બુકલેટ આજે આપણે લોન્ચ કરીએ છીએ. આ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી માટેની આખી બુકલેટ છે. આ જે બ્રહ્માસ્ત્ર છે એ તમે એક જ જગ્યાએથી મેળવી શકશો, ઓઝા બુક સ્ટોલ ભાવનગરમાંથી. આ તો યા તો તમે ozabook.com પરથી ઓનલાઈન પણ ઓર્ડર કરી શકશો, અથવા તો ફોન કરીને એમની સાથે વાત કરી લેવાની. ફોન નંબર તમને આપેલો છે 9099372319. ઓઝા બુક સ્ટોલમાંથી જ આ બુક જે છે એ તમને મળશે. આ સિવાય કોઈ જગ્યાએથી આ બુક તમને મળવા પાત્ર નથી. આ બુક જે છે ને એની પ્રશ્ન એ થાય કે સાહેબ કિંમત શું છે? ભાઈ મહેનત બહુ કરી છે. અમે એકચ્યુઅલી છેલ્લા 2.5-3 મહિનાથી આની પાછળ મહેનત કરતા હતા, અને આ મહેનત જે છે ને એનું આ પરિણામ તમને જે છે ને પરીક્ષામાં મળશે. આની સાથે OMR શીટ પણ 21 OMR શીટ પણ આવવાની છે, જેની કિંમત માત્ર 350 રૂપિયા છે, જે કુરિયર ચાર્જ સાથે. એટલે 350 રૂપિયામાં તમારે કુરિયર ચાર્જ આવી જશે અને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો. એટલે કે 350 રૂપિયામાં તમારા વિભાગ 1ના ટોટલ, એટલે કે દરેકના તમે ગણતરી કરો તો 21 મોડલ પેપર એને ગુણ્યા 100, 2100 સ્ટાન્ડર્ડ પ્રશ્નો મળશે. લાસ્ટ મોમેન્ટ ઉપર યા તો તમે એ ક્વેશ્ચન પેપરને ગોખી નાખો, યા તો તમે એને પ્રેક્ટિસ કરો. વોટ એવર યુ ડુ, એક દિવસમાં 2 મોડલ પેપર આપી, એક સવારે ને એક સાંજે આપી, એની આન્સર કી સાથે તમે મેચ કરી અને તમારું સપનું જે છે એ સાકાર કરી શકો છો. આ પેપર બહુ ઝીણવટતાથી બનાવવામાં આવ્યા છે, છતાંય તે જો રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે તો એમાં પણ 4-5 ક્વેશ્ચન, મિનિમમ 8-10 ક્વેશ્ચનમાં સુધારા તો હોય જ છે. છતાંય આ પેપરને અમે બહુ એરરલેસ બનાવવા પ્રયત્ન કર્યા છે, બટ સ્ટીલ વી આર હ્યુમન. બરાબર, અમે માણસો છીએ. ક્યારેક ટેકનિકલ ટીમ, ક્યારેક કમ્પ્યુટરની ભૂલના કારણે કદાચ થોડા ઘણા જો એવું કાંઈ હશે, ચેન્જીસ હશે, તો એ અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર અથવા તો અમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર આ વસ્તુ જે છે એ અપલોડ કરી દઈશું. જો કોઈ ચેન્જીસ હોય તો લગભગ તો નહીં જ હોય, પણ છતાંય કાંઈ હોય તો અમે જે છે ને એ આના માટે તત્પર છીએ કે તમને સારામાં સારું કન્ટેન્ટ આપીએ. બટ 2100 પ્રશ્ન બહુ સ્ટાન્ડર્ડ અને બહુ ક્વોલિટીવાળા પ્રશ્નો છે. જે લોકો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની તૈયારી કરે છે એમને ફટાફટ આ વિડીયોની લિંક જે છે એ મોકલી દો. અને બુકિંગ જે છે એ આજથી શરૂ થાય છે. 10 માર્ચ પછીથી બધાને મળવાના શરૂ થશે. 10 માર્ચ પહેલા આ બુક જે છે એ આવવાની નથી. અત્યારે અમે એડવાન્સ બુકિંગ ચાલુ કરીએ છીએ. બરાબર છે, આજના દિવસથી આ એડવાન્સ બુકિંગ જે છે એ શરૂ થાય છે. તો જો તમારે મંગાવી હોય તો મેં તમને કીધું એમ કે તમે ઓઝા બુક સ્ટોલ ઉપર થઈ સંપર્ક કરજો. ozabook.com પરથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો. સંસ્થા ઉપરથી મળશે નહીં. બુક ડાયરેક્ટ 10 માર્ચ પછી ત્યાં 10 માર્ચ આસપાસ ત્યાં જ આવશે. બુકની ડિલિવરી પણ ત્યાં થશે, ત્યાંથી તમારા ઘરે ડિલિવરી પણ ત્યાં થશે, તમારા ઘરે જ. એટલે બધું જ ત્યાંથી છે. અમે અહીંયાથી બુકલેટ બનાવીને એમને ડાયરેક્ટ આપી દઈશું. એટલે જે કાંઈ હશે એ તમારે એમને જ કોન્ટેક્ટ કરવાનો થશે. બરાબર, એટલે 10 માર્ચ પછી તમારે બુક જે છે એ આવશે. ત્યાં સુધીમાં તમારે ગણતરી રાખવાની છે. 10 માર્ચથી 10 તારીખથી 14 તારીખ સુધી કે વધીને 15 તારીખ સુધી તમને તમારા વિસ્તાર પ્રમાણે કુરિયર મળી જશે. સંસ્થાને કોઈ આના માટે ફોન ન કરતા, ઓર્ડર કર્યા પછી માત્ર એમને જ ફોન કરવાનો છે. જે કાંઈ હશે એ બધું તમને એ જ રિસ્પોન્સિબલ છે. ઓકે, તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની પરીક્ષામાં સ્માર્ટનું આ બ્રહ્માસ્ત્ર તમને જે કામ લાગશે એ તમે મને પરીક્ષા પૂર્ણ થયા પછી મને કહેજો. ઓકે, તો ખૂબ ખૂબ પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. મળીએ નેક્સ્ટ ગમે ત્યારે આપણે આના માટેની ચર્ચાઓ માટે ભેગા થઈશું. ટિલ ધેન વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવનારી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં તમારા તમામ વિષયોમાં તમારી જે કાંઈ વિષયો છે એમાં તમે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરો એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના છે. તમામને વિશ યુ ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ મહેનત કરો. તમારા મા બાપનું સપનું રોશન કરો. થેન્ક યુ. ચાલો.